वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी सुबह के बजे 9:15 बजे है और अभी आगे हम हॉस्पिटल से घर, क्योंकि नाश्ता और फ्रेश होना सब कुछ बाकी था, तो अभी घर आए। तो अभी पायल विशाल सब लोग घर पे है, क्योंकि आज है हमारा चेकआउट का दिन। तो विराली और बबू दोनों भी आएंगे घर पे, तो वेलकम होने वाला है। तो आज धमाल मचने वाली है आज तो देखो अभी यहाँ पे अभी हमारी गटोड़ी उठी गई છે। હે દ્વિજા ઉઠી ગઈ તો બેટો? નાનું નાનું બબ્બુ આવવાનું છે ને આપણા ઘરે? હે ઓહો હો સ્માइल करे जो। तो चलो अभी कामकाज वैसे तो फिनिश हो गया है, अभी खाना पीना ही बाकी है। नहीं पायल? आज तो हमारी आज तो हमारी विजय फूल निंदर કરી લીધી છે। બાબુ આવવાનું જ ને, બાબુને રમાડવું પડે હા, સથવારો કરવો પડે કે નહીં? તો પછી એટલે તો જો અહીંયા આરોઈ પણ ફ્રેશ થઈ ગઈ છે, વિશાલ પણ ફ્રેશ થઈ ગયો છે। વિશાલ તો અત્યારે ઓફિસ જઈને ડાયરેક્ટ આવ્યો છે ને ઘરે, કારણ કે આપણે અત્યારે હોસ્પિટલે જવાનું છે। તો બધા અત્યારે જો ફ્રેશ થઈએ છે। ફાઇનલી દીદીને ડિસ્ચાર્જ આપે છે ને હવે? આજે હા, આજે જ સવારમાં મોર્નિંગમાં છે। ओके એવું છે અત્યારે હમણાં જ ફોન આવ્યો ને કે હમણાં જ છે, બહુ પહેલા એમ। तो अभी आप खोटे समय पे जगे हैं, अभी आपको सोना है वापस। मदी को कहे कि તમે બધા તમારા કામ થી મન નગરી હો રહ્યા સાચી વાત છે। તો હું હુઈ જા કર્યા કરે, પાયલ ને કઈ કામ હોય તો કે હુઈ જા, તો પછી હું કામ કરી નાખું। હા, આખી રાત સરસ નીંદર કરી। અત્યારે મદિકાને ઉઠી ગયો તો આરો બબુન લેવા જવું છે ને આપણે? હે કાલે તો કેવી રડવા મળી તબ લોકો આવ્યા ત્યારે, પછી તો પહોલાવી હાલ તને ઓલું સરબત પાહુ આ કરશું, પછી મેં કીધું હવાર તો ઉઠી તો મેં કીધું દીજાને રમાડવી જ ને, તો મેં કીધું બીજા હવાર ઉઠશે તો એને કોણ રમાડશે? તો પછી પેલા કહે કે હું, પછી મેં કીધું હાલ મારી ભેગી ઘરે, તો કે નાઈ કે હું નહીં આવું। કાલે પણ કેટલી ખુશ થઈ ગઈ ને પછી ત્યાં સુઈ ગઈ, આખી રાત સુઈ ગઈ, કઈ હેરાન જ નથી કર્યા કોઈને। હા, શાંતિ સુઈ ગઈ હતી। સુતી નહોતી ને અમારે લાઈટ વહી ગઈ હતી। હા, એટલે એ મને કીધું કે મમ્મા એ ત્યાં લાઈટ જતી રહેતી કે ઉઠી ગઈ કે મને ગઈ। હા, લાઈટ વહી ગઈ હતી ને એટલે હું કે બપોરે લાવું કરતા બપોરે નો લેવા આવે ને, એટલે પછી સાંજે તો પછી કીધું ને તો રોવા માંડી, તો મેં કીધું લેતા જ જાય। સવારની એને છે ને મળી નહોતી એટલે એને વધારે યાદ આવે કે નહીં, યાદ આવે એટલે આપણા ખોળામાં દ્વિજાને રમાડવી છે ને, આરોહી રમાડ્યું છે દ્વિજાને। મારો ગટ્ટો એટલે ગટ્ટો જો, નજર નો લાગે ટીલા કરજે તું, નજર લાગી અમારી મીઠી નજર। મારો ભોપો છે ડોળા કેવી કાઢે છે જો। तो चलो अभी मेरा नाश्ता तो अभी बाकी है। आकाश ने तो नाश्ता कर लिया है अभी, क्योंकि उसको जाना है अभी हॉस्पिटल, क्योंकि दौड़ा धोड़ी में अभी हम जैसे परसों गए थे ना दौड़ा धोड़ी में, वैसे आज दौड़ा धोड़ी है। बहुत जल्दी और ज्यादा दौड़ा धोड़ी है। हाँ, क्योंकि मैडम को घर पे लाना है, इसीलिए बबू और मैडम को दोनों को घर पे लाना है। अभी हॉस्पिटल से फोन आया, जल्दी हमें रजा देने वाले हैं, तो आप जल्दी से आ जाइए। क्या कर रहे हैं? हम खाना खा रहे हैं, वो छोड़ दीजिए, आप जल्दी आइए। भाखरी खाती के नहीं કે છોડી દીધી ભાખરી? ખાઈ લીધું તો વાંધો નહીં। તો એમાં આપણા ગુજરાતી લોકો તો ખાવાનું છોડે નહીં, પેલા તો ખાવાનું જ કરે, ખાઈ લઈએ કે પેટનો ખાડો પૂર લઈએ, હા પછી કામ થાય। તો ચલો અત્યારે જાય હોસ્પિટલ। વિશાલ આપણે ત્રણે જશું, હું નાસ્તો કરી લઉં અત્યારે, પછી જે અપડેટ હોય બતાવતા જોઈએ બધાને, તમને શેર કરતા જઈશું। અને સાથે બેબીની રાશિ છે મિથુન, તો ક છ અને ઘ આ ત્રણ શબ્દો છે, આ ત્રણ શબ્દો ઉપરથી બેબી બોય અને બેબી ગર્લ ના નામ તમે કમેન્ટ કરો બધા કરજો, તો અમને કહું કન્ફ્યુઝ ન રહે, અમને આમ વિચારી લઈએ અમે લોકો। જાજા જેવા નામ હોય કે આપણને કદાચ એવા માઇન્ડમાં ના આવતા હોય તો તરત હાઇલાઇટ થઈ શકે। જાજુ મત હોય ને આપણે વધારે આપણે વિચાર કરીએ કે નહીં રાખીએ, કમેન્ટ કરજો। ત્રણ વ્યક્તિઓના વ્લોગમાં, પાયલના વ્લોગમાં, અમારા વ્લોગમાં અને દર્શકભાઈના વ્લોગમાં અપડેટ તો ત્રણેયમાં મળે છે આપણે, એટલે કોઈ કન્ફ્યુઝ નથી, ત્રણેયમાં જોઈ લે બધાય। તમે જે નિર્ણય કરો એ ફટાફટ આવજો પાછા ઘરે, પછી તો ઘરે વી આવતા ની બેયને લઈને નહીં, હજી તમારે સરપ્રાઈઝ આપવાની છે ને હજી। અમારી સરપ્રાઈઝ બાકી છે। હા, નકર આ ડાયરેક્ટ બિચારા હું કે ગાંડા થઈ જાય પાછા। તમે આવ્યા, હા, અમારું બધું પડ્યું રહ્યું, માં અને બબ્બુ બે બાર બેહો, પછી અમે બધું ડેકોરેટ કરીએ। સાચી વાત છે, એવું ન થવું જોઈએ, આપણે પહેલા ઇન્ફોર્મ કરી દઈશું તમને લોકોને। જીજુએ કીધું ને કે અમે તમને પાક્કું ન્યા પહોંચીને ટાઈમિંગ કહેશું કે કલાક છે, 1.5 કલાક છે, 2 કલાક છે। હા હા, બરાબર છે। તો ચલો અભી આરોહી નાસ્તો બાકી છે ને બેટું તારે? સારું, પહેલા નાસ્તો કરવાનો। ચલો નાસ્તો કરવાનો છે, ચલો પછી રમાડવાની છે હો। મોટું મોટું છે મારો દીકો, બીજો દીકો હે। પહેલા નાસ્તો કરી પછી રમાડવાનું। હાલો तो चलिए फ्रेंड, अभी नाश्ता हो गया, चाय भी मेरी ठंडी हो गई है अभी, यहाँ पे सब कुछ रख दिया है देखो अभी। और कल रूही का बोला था मम्मा तुम मुझे बहुत याद आ रही है, मैं मिस कर रही हूँ, लेकिन क्या है अभी सिचुएशन ऐसी है तो यहाँ पे रहना पड़ता है ना, क्योंकि काम है, मम्मी और पायल भी है, पायल को भी छोटी बेटी है तो उसको भी काम होता है, इसलिए रुकना पड़ता है, कभी कभी हो जाता है। तो चलो अभी हमारा देखो भी यहाँ पे हमारा चादर रूही आरोही का ऐसे ही पड़ा है, और भाखरी भी ठंडी हो गई है, मक्खन है आज तो मक्खन भी है। तो चलो फटाफट से नाश्ता करो। अभी फाइनली अभी वॉकिंग का टाइम हो चुका है, अभी विराली वॉकिंग करो, चलो डॉक्टर बोल के गए हैं वॉकिंग करना है अभी, ચાલો કારણ કે ચાલશે ને એટલું જ વધારે બેટર રહેશે તારા માટે, રિકવરી જલ્દી આવશે। હા,
ને અહીંયા જો વિશાલની પાયલ આવી ગઈ છે મળવા માટે અને અત્યારે એને જવાની તૈયારી છે ઘરે અને અમારે આરોહીને જવું નથી ઘરે જો મૂળ ઓફ થઈ ગઈ છે રોવાનું શરૂ થઈ ગયું છે મસ્ત ઊંઘ કરી લે ને પછી એને લઈ પછી ઊંઘમાં ઉપાડી લેવાની એમ ઘર છે આ તો બસ નથી જાવ ઓકે તો ચલો વિરાલી ચાલવાનું છે ઓકે કેમ છે રેડી ને એને વોકિંગ કરાવવા તમારે બધા જમેલું પછી જાય એ હારું પણ અમારે પછી જાય આકાશની નોટ કરાવવા અમારે તો ક્યાંય પછી ખબર ન પડે હા નગર દીદી કન્ટિન્યુ એક દારૂ બેસવાનું દે ને હા એટલે એટલે પોડકાર પછી અમને આવે ને થોડી વાર મહેનત કરીએ એટલે તો હા એટલે જ ભાખરી નો ખાધી અત્યારે કારણ કે આખો દિવસ બેસવાનું જોઈ પચે નહીં પછી એવું થાય હા તો ઊભા કરો જો લાવો ચલો મેડમ આવી જાઓ હમણાં એ ખુદ ચાલશે અત્યારે થોડું ટેકો લેવો પડે બાકી પછી જાતે ચાલે હા સ્ટાર્ટિંગ કરે થોડું કેવડાવે મસ્ત હવે જોયું માંડો ડગલી માંડો માંડો પાપા પગલી કરાવે છે પાપા પગલી નાનપણ માં નહીં કરાવી ને એટલે અત્યારે કરાવી દઈ તો કે હોસ્પિટલમાં જે કઈ પણ પેશન્ટ હોય ને એને આમ જ આપણે વર્તવાનું હોય તો જ એને થોડીક મજા આવે ગમે એને, હા, એને અમને સાચવે છે સાચવીએ છે નકર એને આપણે સિરિયસ રહીએ ને હા. તો પછી એને એમ થાય કે હવે Time એ ન જાય. એન્ટરટેનમેન્ટ નથી કરાવતા થોડુંક આવું શરૂ રહે ને તો મજા આવે ઈ મોજમાં રહી થોડુંક હા કોન્ફિડન્સ આવી જાય થોડો એટલે તો મૂડ હોય ને તે નકર બંધ કરાવે મૂડ સિવાય છે મૂડ નકર કહી દે કે ભાઈ ઘડીક બંધ થાવ. મોઢામાં ઘડીક એમ કે. હા સાચી વાત છે એટલે તકલીફ થતી શરીરમાં ત્યારે એમ. બાકી તો એવું ન હોય હું કોઈ પણ ને અત્યારે, જે નોઈસ આવતો નોઈસ અત્યારે ન ગમે હા નો ગમતો કારણ કે મેં કીધું કઈ શ્લોક ચાલુ કરું કીર્તન ચાલુ કરું એ કે અત્યારે જરી કઈ અવાજ નથી ગમતો ફોનમાં ખાલી એકદમ સાચી ધીમું વાત શરૂ રાખો ને તો કે તોય બંધ કરી દે કે નહીં અરુણિમાને કોઈને ફોન જોવાનો લાવડ જ નથી હા. મમ્મીએ તો કોઈ નહીં આવે એમાં તો એક જ ફોન. કોઈ સાયલેન્ટલી જોવો પણ આમ મગજ છે ને ત્યાં ઓલું થાય કેન્દ્રિત થાય ત્યાં જતું આપણું રહે, હા. એટલે. અવાજ, vibration એક તો થાય. હલકું હોય એટલે ચીચડું મગજ થઈ જાય એટલે અત્યારે અમે થોડીક વાર બોલીએ છીએ એટલે હું અત્યારે પરમિશન છે એટલે પરમિશન છે અત્યારે થોડુંક સારું છે એટલે પરમિશન મળે નકર ન હોય નકર ઈ એમ કે હાલ બંધ થા. હવે ફરી ચાલો ચાલો તમે વોકિંગ કરાવી લ્યો હા, અત્યારે જો રોકાણા છે આપણે સવારે આપણે જવાનું છે ડાયરેક્ટ ઘરે એવું છે ચલો મળીએ કાલ સવારે જાતે હિચકશે હું જાતે ચાલશે ઈ જાતે હિચકશે જાતે ચાલશે હવે હા. તો બેબીને અમે રમાડી છે ને જો ટિફિન આવી ગયું છે ને ભૂખ આજ બહુ લાગી ગઈ છે એવું છે? એને ટિફિન હજી ખાધું નથી પેલા સ્મેલ આવવા મળી છે આજે. અમે તો મસ્ત ખાઈને આવ્યા છે કામ ભૂખ્યા થયા છે હા મસ્ત કારણ જમીને કે બપોર આવ્યા વહેલા જમતા જ નહીં આપણે થઈ. 1:30 વાગે દોઢ વાગે ભૂખ તો આજ લાગી ગયો વિરાલી નાટોડો દુખ નાટોડો હા. સબ્જી કેની છે તો કયો હે સબ્જી સબ્જી છે કારે ઓલા મોઢામાં જેમાં રસ હોય જાય મમ્મી આગળ એમને સ્પેશિયલ અને બેબી છે ને ના, ના, એટલું બધા છે ને તોડીને વિચાર ખાધી. છે. બેબી બહુ ક્યુટ છે હા એ તો છે જ ને અમારે ગટ્ટુ જેવું છે અમારે ગટ્ટુ એની જેવું. માતા ક્યાં ક્યુટ નથી હા, એટલે cute જ હોય ને. હા. માતા ક્યુટ છે તો હોય જ નહીં ઊંઘ બહુ કરે છે. ઊંઘ કરશે કોણ આમ કરશે કે આમ કરશે એ ખબર નથી પડે. ઊંઘ બે બે મોઢે મને ક્યાંય ખુલી જાય આ ગોકુ માન ચાદરા મૂકે ને હું તો સામાન્ય હા, જોઉં. પછી બપોર ન હોય વિરાજી હા, આપણે બપોર નો સૂતા હોય ક્યારે આપણે ન એટલે ઊંઘ આવી છે રાત્રે થાય મને તો બપોર ઊંઘી ન આવે ક્યારે અમને નેટ નો આવે હું આખો દી કામ કરતા રહીએ. અને આજે હવે દિવસ કાલ તો કદાચ રજા આપી દેશે નહીં મમ્મી? હા, ઈ નથી છે. હા. કાલે તો ઘરે વેલકમ કરવાનું થશે ચલો બેબી તો સૂતું છે આપણે જમી લઈએ હા, જમી લો મસ્ત પછી વાંચીને પાછી ઓન ડ્યુટી જતા હા, રહે. પછી આખી રાત તો જાગવાનું છે અમારે કારણ કે ભૂખ લાગે એટલે ખવડાવવું પડે બેબીને તો ઈ- એવું થાય તો ચલો બિરાની તબિયત રેડી થઈ ગઈ છે અત્યારે સરસ ઓકે છે એકદમ હા અને મમ્મીને અમે બે નેટ આઉટ કરવાના છે હોસ્પિટલમાં ઓકે કારણ કે મમ્મીને રોકાવાના છે મેં હા, હું કીધું તમને રાતે જોઈ છું. એટલે જ ને, મોટા હોય તો ફેર પડે મમ્મી હમણાં મને રસ્તામાં કહે કે અમે બધા રોકાય કે બાવને કંઈક રાતે કંઈક થયું હોય તેમ હા. તમારથી કાંઈ ન થાય મેં ત્યાં જે સ્ટાફ છે ને ડોક્ટર મેં તો એ જ બધું હેન્ડલ કરે આ તો હું મોટા હોય તો થોડી ઘણી હા ખબર પડે એમ કે ખબર વસ્તુ પડે લાગે. એ ફેર પડે થોડો વધારે સ્ટાફ એને કહેવાનો meaning એવો કે કદાચ છે બીબી કંઈ પણ કર્યું હોય હા, ઈ કરીએ કે હા, ખાલી. દીદી મૂકો એ Handle બધું કરી લઈ. હા. કે રાતે રોયું હોય તો મેં કીધું રોયું હોય તો આપણે હાથમાં ન રહે મેં કીધું. એમને હવે મને ફાવે છે આ છોકરા મોટા કર્યા કે હા. બધું રોજ લઈ તો અમારા હાથમાં રહે. વિશાલ અમને રમાડતા આવડે. હા ડેડીના આમ ઘડીક કરીને. ઘડીક એટલે કરીને છાનું રહી જાય. કરાવો એટલે પછી રેડી થઈ હા, ready. જાય તમે લોકો હોય તમને ન આવડે. ન ખબર પડે અમને તો જેન્ટ્સ ને જ ખબર પડે એક તો બીજું લઈ કહું છું મેં કીધું બધાયને મોટા કરે મેં કીધું મારું તો નથી ચડે મને કેમ જડું નાનું કેમ જડું થાય ને. તે બધા મોટા કરતા બીક નહીં લાગતો
અત્યારે બીક લાગતી છે. અત્યારે મને નથી લાગતી જરાય બીક. મને આ બધું દુખતું હોય એટલે એવું થાય એટલે એના મળવું નથી ખાવું સમજાણું એટલે બધું કંઈ માટું થાય ને બેબીનું કામ એટલે ના, વેધર કેવું છે ખબર જ નથી. વેધર કેવું છે કારણ કે બહાર તો ડોકું જ નથી કાઢ્યું આજે. વરસાદી વાતાવરણ હતું આજ તો. બારી બારી આયા સાટા આજ આખો દી તડકો. વાતાવરણ તો ઠંડુ જ છે બારી ખુલ્લી રાખજો એટલે મસ્ત ઠંડુ રહે બરોબર ખોલ નાખી જમી લઈ ગરમ ગરમ છે ત્યાં જમી લઈને હવે ઠંડુ થઈ જાય હા, પછી. ચાલો. મારા માટે સ્પેશિયલ રોટલો આવ્યો છે. હા રોટલો મારો favorite બનાવ્યો રોટલો તો અમે બધાએ ભાખરી ખાધી બે અને રોટલો ખાવો છે. આયો, બપોર ક્યારે લઈ જાવ છે આપણે ઘરે? કાલે લઈ જવું છે? હા. હા, પછી કાલથી ભણવાનું શરૂ કરી દેવાનું. જો સ્કૂલ આપણે સ્કૂલે તો નથી જવાનું. ત્યારે ભણીશ ને તું એટલે પછી બધું ભૂલાઈ જશે. નવા એકડેથી પછી શરૂ કરવું પડશે એટલે પાછું. એટલે જ ચલલા જતી નથી સ્કૂલે જવું પડે ને હા. સ્કૂલે જવું પડે કા ચલલા જાય તો એવું છે. તો ચલો જમી લઈએ બધા. હા. તમે લોકો તો જમીને આવ્યા? મસ્ત રેડી થઈ હો ઓકે, ચલો. હજી તો કિંજલ 3 દિવસનું બેબી છે તો હાથ થઈ ગયો પછી 4-5 મહિનાનું થાય ત્યારે વજન વધશે તો બહુ વધી જાય. પછી પેટી દે કે વધી જાય તેડી હશે. 5 મહિનાની થઈ ગઈ છે તો એ હળવી લાગે છે 5 મહિનાનું થાય તો કેવું તો એ તો છે જ ને. થોડું વજન હતું ને એટલે થોડું બેબીનું વજન એટલે થોડુંક તો રહી. તો આરું આજે થોડી કંટાળી ગઈ હતી ને આરું તું આજ એમ તો નીચે લીધું આ નીચે માસ્તા લઈ ગયા હતા એટલે સારું હતું નકર કે મમ્મા હવે ક્યાં જાવું શું આ ન કરું ગમે કારણ કે અંદર રહેવાનું કે નહીં કઈ બીજું જોવા મળે નહીં એટલે તું રમણ પેપર આપે જ તને આવું જ કરે હે તો અત્યારે ઘરે લેતા જાઓ લેતા જાઓ. તમારું બધું ટિફિન તો ચલો લાવ્યો બી. જમી લો મસ્ત તમે હા જમી લઈએ. હા રોટલો જો ટિફિન આવી ગયું છે અમારું. પાયલ ને મમ્મીએ બે રસોઈ બનાવીને મોકલી દીધું છે ટિફિન ને મમ્મી પાયલ જ બનાવ્યું છે રોટલા ભાખરી ને શાક એને બનાવ્યું રોટલા બે નહીં બને સરસ તો ઘરનો ફેર કેટલો પડે પાયલ છે તો કેટલું સારું પડે એમ અત્યારે ઘરનું જવાબદારી આપણે અત્યારે 2 દિવસ આપણે અહીંયા છીએ તો ટેન્શન ન રહે ઘરનું બાકી બે વ્યક્તિને તે વધારે કામકાજ છે. હા. એક ને પાયલ ને અને મમ્મી કરતા હોય. હા, તો? અને અહીંયા તમે કરતા હોય. હા અને બીજા હાવ શાંત છે ને રેડી એટલે થઈ શકે બધું. અને કઈ જાવ છોકરું હોય ને તો તમે કાંઈ ન કરી શકો એના ઉપર જ તમારે રહેવું પડે તમારે એવું થાય જો નીચે સુરાઈ ગયો તો રેમાં રાખે હા. તો રેમાં રાખે રેમાં જ કરે. એને એમને જ મારા જોઈ ખાઈ ગયો ને થોડું બોટલમાં લઈ જાય પછી હવે એ તો હાવ રેવા કરે એમાં ઓલું મોઢામાં આપી દો ને એટલે એકદમ રેવા ભૂખી ન કરે. રહી જાય ભૂખી રહે એટલે ખાલી ઓલું કરે બાકી આમ તો એ રમે છે. અમારે જો આરોહી બેસી ગઈ છે ટિફિન ખોલવા માંડી છે કારણ કે ભૂખ લાગી છે ને રોટલો ખાવો છે કીધું આજે કે મમ્મા મારે રોટલો ખાવો છે યાર છે જમી લો મસ્ત સારું ચાલો રોટલો ખાય. પાપા બની ગયા નહીં Yes. કેમ લાગ્યું બરોબર જો જમવા બેસી ગયા છે અમે લોકો હમણાં તો 2 દિવસ દવાખાને જમીએ છીએ ઘરે કે અલગ ફિલિંગ આવે ને અહીંયા કે અલગ ફિલિંગ આવે જમવા બેસીને ટેસ્ટ ફરી જાય ટેસ્ટ કરી જાય હા. દવાખાનો ટેસ્ટ કરી જાય આપણે અહીંથી ઘરે જશું તો આપણે સ્મેલ એ કપડામાં અલગથી આમ બેસી જાય હા સાચી વાત છે હા, એવું છે જો આરે ભૂખ બહુ લાગી ગઈ તો રોટલો ઉડાડવા મળી છે ત્યાં જો હમણાં કહેતી હતી કે રોટલી ખાવી રોટલી હારું ખાઈ છે તો રોટલો કરે શરૂ કરી દીધો છે કેમ રહ્યું મજા આવી ભૂખ લાગી એટલે બધું બોલ ખાવે છે ને બોલ છે ને. મજા આવી હા, બેઠી છે. મસ્ત જમવાનું થઈ ગયું છે રેડી જમી લઈએ બરોબર છે ને આકાશ જો હા જમી લો મસ્ત બનાવ્યું છે. હા કિશોરાનું શાક છે. હા સાઈડ તો ખરા છે, ચાક તો ખરા કિશોરડા કે મમ્મી તમે ગળકા કીધા હતા કે નહીં નહીં આ મારા રૂમમાં કરું ઠીક હા. બારેલા બોલાય. સૌથી વધારે ફેવરેટ હોય ને તો જો આંતરની વસ્તુ. મરચા મરચાં નહીં, એની અંદરનો મસાલો. મસાલો હા મેથી. મેથીનો મસાલો મેં મમ્મીને કીધું મેં એકદમ મરચાં લાવો ને મેં તો મસાલો વધારે નાખજો પાયલે આજે આંગળીથી આખું બધું લઈને આખું ડીશ સાફ કરી બહુ સાફ કરી ગઈ ને? અરે બહુ મજા આવી બહુ ખાવાની. મસ્ત લાગે મેં કીધું તું મેં આમ કીધું જો પાણી ખાવ તો પૂછો તો ખાલી. મેથીનું આ. કેમ રહીશ મન થાય છે ખાવાનું બપોર મન થયું હતું કે બટાકા શાક ખાવાનું અત્યારે મન નથી થતું ભાવ ભાઈ લાગ્યો છે ને જે એકમાં રોટલી પડી હતી ને બટાકાનું શાક પડ્યું હતું તો સોળીને ખાઈ લીધું. હા બટાકા શાક કરી લઈને અત્યારે આ શાક સાંભળ. ખાઈ ગયું ને કે લાલ સટલ સારું છે. પાછળની ભાખરી થોડી પાછળ ખાઈ લીધી. એક ભાખરી ખવાઈ ગઈ પાછી એક ખાઈ લીધી ને? તઈ એકે બાર હસોડો હાજર નથી ખાવું, તોય ખાઈ લીધી. કારણ કે જો આ મરચાં હોય ને તો 2 રોટલી વધારે ચાલે હા. એટલા મસ્ત લાગે મરચાં મેથીના તો એ- મરચાં સ્પેશિયલ જમી લો મસ્ત બરોબર કેટલા 9 તો વાગી જશે ને હા 9 થઈ ગયા છે અને અમારે થોડું લેટ થઈ ગયું છે કારણ કે ડોક્ટર આવતે વારે ચેકઅપ માટે એટલે હા. ટાઈમ ત્યાં દેવો પડે મેડમ નાનો ટાઈમ દેવો પડે અમારા મેડમ અત્યારે વોકિંગ કરે છે અત્યારે જો એકદમ રેડી થઈ ગઈ ને હા મસ્ત હો. પછી ચલો તો અત્યારે જમી લઈએ हाँ जमीन બાય तो हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग सुबह हो चुकी है हमारे यूनिट पे और यूके के लिए सारा स्टॉक रेडी कर दिया है अभी निकलेगा
तो जिस किसी को ऑर्डर लिखवाना है लिखवा सकते हैं। लेस्टर में आपको मिल जाएगा। अभी विथ इन थोड़े दिन में ही हम आपको पूरा नाम एड्रेस सब दे देंगे। यहाँ पर देखो ये है यूके की सारी पेटियाँ रेडी कर दी है। तो इस तरह यहाँ पर है। बाकी कहीं गई पापा? हाँ बाकी हाँ आ पेटी यूके नीचे हाँ यूके तेल हेयर ऑयल भी यूके जा रहा है, तो शैम्पू भी यूके जा रहा है। बे वस्तु है नहीं। तो भाई यूके का सारा रेडी हो चुका है। अभी अमरेली आए हैं और किंजल है अभी हॉस्पिटल विराली के पास। और कल सब लोगों को हमने जब आरोही जब उसका बॉर्न हुआ था तब उसका फेस रिवील नहीं किया था, तो हमने कल विराली के साथ उसका फेस रिवील कर दिया। और टाइटल में भी हमने लिखा ही था कि दोनों की जर्नी। तो भी किसी को ऐसा लगा कि भाई इसके साथ क्यों आपने, लेकिन वही मज़ा है देखने का और आनंद लेने का, क्योंकि मुझे ऐसा अच्छा लगा कि भाई हाँ इसके साथ बहुत ही बढ़िया लगेगा। फेस रिवील हो जाएगा तो आपको थोड़ी अलग सरप्राइज़ मिलेगी। तो उस थॉट से मैंने वो भी कल डाल दिया। और आज भी इसी ब्लॉग में आरोही की थोड़ी बचपनावट जो हमने नहीं रखी ब्लॉग में वो भी हम दिखाएंगे। हम अभी हॉस्पिटल भी जा रहे हैं, वहाँ पर विराली से भी मिलते हैं और किंजल से, और दादा और आरोही को भी एक दूसरे से मिलना है तो वो भी मिल जाएंगे। तो चलिए बिना देर किए हम चलते हैं। बाकी यहाँ पर हमारे यूके का सारा स्टॉक रेडी कर दिया है। ऐसा है, ठीक है। चलिए जो भी होता है दिखाते रहेंगे। और ख़ास दंत मंजन भी आज मुझे घर पे जाके बनाना है, तो जितना हो सकता है फटाफट। और सूरत की तारीख भी आ चुकी है 18 और 19 अगस्त, बस एक वीक के बाद महेश्वरी भवन, ठीक है। तो वहाँ पर भी जिस किसी को चाहिए मिल जाएगा। तो चलिए भाई यूके का यहाँ पर देख सकते हो यूके और यूके का सब रेडी। दादा रत्मान तो आए नहीं पड़े क्या आए ले जाओ ना જાણે યાદ આવે પેકેટ યાદ આવ્યું, દાદા યાદ આવે, દાણે પેકેટ યાદ આવે. છોકરાને એવું જોઈએ. તારા ઘરે આવું છે એની હાટું જ આવ્યા. મેં કીધું દાદા બે મળી લઈને. હા, એને પપ્પા ઈ જ કહેતી હતી, મેં કીધું મમ્મીને કહેતી આમ તો હતી. લઈ જાઓ, બહુ તોફાન કરે છો આ. હે ले वो ही करा। सासरी देखो भैया दादा और आरोही का मिलाप हो गया है अभी। दादा को अभी अच्छा नहीं लग रहा था घर पे, क्योंकि आरोही नहीं है ना तो उसको बहुत याद आती है आरोही, इसलिए स्पेशल मिलने के लिए आए हैं पापा अभी। वातो બે કરે છે ને. હા, તો ખાવાની વસ્તુ વધારે યાદ આવે છોકરાઓને. બિસ્કિટ જ જોઈએ. બિસ્કિટ ને દાણા દાળ ની પડે. હા, સમજો કેજો ઓલું લીધું. દાદા ના ગાવ કેતી રહે કે આટલું લઈ રાખજો દાદા મારે હાટું, એટલે બધું સ્ટોક કરી રાખી તારી હાટું બધું. રોઈ લઈ દાદા રૂડા ન્યા લઈ ગયો. હા, મે અમાર ઘરે રોઈ લઈ. ઓહો તો ઓહો હું કોઈ જને પડીકું નથી લઈ દેતી, જોયું પપ્પાએ લઈ દીધું. આ દાદા છોટે એટલે લઈ દેવું. હા, મમ્મી જેમ કે ને મમ્મી કર્યા કરે. એટલે ઈડલી કે ઈડલી એનો કે મમ્મી યાદ ન આવી જોઈએ એમ, નકર પછી યાદ આવે તો રડવા મળે, પાછી રોવા મળે. હા, એવી રહી છે કેતી હતી મમ્મા કે બહુ મજા આવે છે કે બા મને આ બનાવી દીધું, બા મને આ બનાવી દીધું કે. તો કાલે તો વિડીયો કોલિંગ માં બે વાત કરે દર્શક કે દીદી તું શું કરે, ઓલી કે તું શું કરે છે કે મને તારી બહુ યાદ આવે છે. લે બાધે હા એને રોઈ મને 3 વાર કે વિડીયો કોલ કરો ને દીદી ને. હા, હું ના પાડું. આમે દૂર હોય ને ત્યારે હું પ્રેમ વધે, નજીક હોય તો બાંધવાનું જ હાલે એવું છે. તો ચલો હું વિરાલી કેવું છે હવે, રેડી થઈ ગયું ને? હાલો તો પછી હવે થોડો દોડો બચ્ચા હારે થોડો મળી. હા, હજી બચ્ચાને નાનું છે હજી બચ્ચું, હજી પછી મોટું છે દોડશે બચ્ચું, હજી એને વાર છે. હા, એ હાથમાં એને આપને દોડાવશે બસ એવું છે. તો ચલો તમે જાઓ ને ચલાલા અત્યારે. અત્યારે વિડીયો પેલો એડિટ કર્યો નથી હજી, એ બધું કામ બાકી છે તમારે. તો આરામથી હા, એટલે ટાઈમે કરજો એમ, પછી સાંજે નો આવે ટાઈમ વગર. હા, મોડું થઈ ગયું હતું ને. ઓકે સારું દાદા જાય છો બેટા, જાવું છે તારે એની જોડે? હે બસ તું કેસ નહીં ને મમ્મા યાદ આવે છે, ત્યાં જઈને નો યાદ કરીશ ને તું મને. હા તો પપ્પા એને લઈ જાઓ, તમે જાઓ એને. જો સ્કૂલે નહીં જાવ, શરત પેલા શરત કહું આવો પણ સ્કૂલે નહીં જાવ કેમ.
હા મને કે મમ્મી કે આપણે કેટલા દી રોક મેં કીધું, આવતા રવિવાર જવાનું છે. મેં કીધું એ કીધું તો કે મારે સ્કૂલે નહીં જવું પડે. મેં નહીં તો દીદી કે મેં દીદીને સ્કૂલે જવાનું છે કે તો કે આપણે અહીંયા જ રહેવું છે કે પાછું વેકેશન આવી ગયું નાનું. હા યાર એ જાવું છે ને તાર ચલાલા દાદા જોડે ટ્યુશન ને સ્કૂલ બે માં નથી જવું. બોલીને હાલ આવે ટ્યુશન જાવ નાની વગેરે. એટલું એવું થતું હોય છે ન ગમે ગમે નહીં છો બે પહેલેથી જોડે જ ટ્યુશન માં. મેડમે યાદ કરે કે રોઈએ ભણવા મસ્ત થઈ ગયા ભાઈ કે આને હરકી કરવાની. આને હજી થોડુંક છે અમારે રમતમાં થોડુંક જીવ છે અત્યારે. બાકી મોટી થાય એટલે અંદરથી ધગસ લાગે કે નહીં ભણવું છે આપણે એમ. તો મમ્મીને કેમ છે સારું છે ને? કાલ કહેતા હતા મને 11 રહેતા ને ઘણી વાર વાત કરી મેં મમ્મીએ એની કહાની કહેતા હતા મને. થઈ જાય ને ક્યાં થઈ જાય રેડી. હા એ તો અપડાઉન થયા કરે. તો ચલો તમે લોકો છે ને આવો. હા આવતા રવિવારે. આવતા રવિવાર હવે અહીંયા 5 દી રહ્યા આવે તો હજુ તો 2 દિવસ હોસ્પિટલમાં કાઢશું 2-3 દી ઘરે. હા મને મારી ચિંતા કરે છે પેલા. હોસ્પિટલમાં ડોક્ટર કેમ કરવાનું? હા એને ઘરે પેશન્ટ કેમ હા કરવાનું? અરે મારી ચિંતા કરે છે અહીંયા બેઠા નથી તો મારી ચિંતા ના, ના, કરે. તમતાર તું પહેલા રજા નો આપતી, તમતાર રવિવારે જ આવતું. બસ જો રવિવારે દેવાની ન કરે. શુક્રવાર કે ને તો આપણે નથી જોતું. શનિવારે નહીં, રવિવારે. એમ કહો ને ભાઈ તું ગુરુ આવતા ગુરુ રજા આપજે. હા. એમ તો વહેલી એ ખબર છે રવિવારનું છે એટલે રવિવારનું કહી દીધું એને. જોયું તમે આને કદાચ વહેલી આપી દે તો ના પાડો. અઠવાડિયું મારી બેનની સેવા કરવી પડે ને. હા તો ના, ના, એ કાંઈ વાંધો નહીં. હા મારી બે વખતે મારે એની સેવા કરી મારી હક બને ને નાની બેનની ના, સેવા ના, કરવી. બરાબર છે. તો એને જ તારી કરી એટલી તું ન એટલી મેં કરી જ નથી. મેં તો કરી ન હોય. પલભરની નથી કરી. એને મારી બહુ કરી છે બધી વસ્તુમાં. હા તો ચલો ચાલો. દ્વિજાને આપણે વિશાલે બધા તો ઘરે છે અત્યારે. એને અમે રમાડી પણ હવે ટાઈમ નહીં. એને રમાડવાની એટલી મજા આવે ને દર્શક એમ થાય કે મન જ નથી ભરાતું. આવડા. કોઈ આમાં ડોળા કાઢે આમાં જોયા કરે ટકટ એવી જોયા કરે બધા નવું મોઢા લાગે કે નહીં બધાને એટલે રોજ નવો દિવસ ઉઠું. હે હોજી બહુ હા હોજી બહુ જ છે. આમ ખબર ન પડે. હા ઘરમાં છોકરું છે એ ખબર ન પડે એમ થાય કે રોય નહીં હોય કે 10 મિનિટ હોય એક વાર હોય. હા કોઈ નહીં. આપણા છોકરામાંથી એનો નંબર આવે હોજા તો જરી કુકરાટું ખવડાવી લીધું. હા એકદમ શાંત છે. તો શાંત થઈ ગઈ છે. ચલો હારો ઈ બેટા ઉભા થાવ જવાનું છે ચલાલા જાઓ જાવું છે ને હું નહીં આવું હવે જોયું એ ડિમાન્ડ કે તમે આવો પેલા કે જાવું છે તો સ્કૂલે ન જાવ હવે કે તમે આવો દાદા નો હોરે બેટા તાર વગર જાવું છે હા દાદા સ્કૂલે નહીં જાય એમનું આવશે દાદા હથવાડા માટે આવે છે હાલો બેટા. હાલો. तो चलो भी यारो को भी હે? चला ला जाने लेकिन स्कूल पे नहीं जाना यारो को સ્કૂલે તો જાવું પડે. ચલાલા જતા. હે? હે? स्कूल है नहीं બેન જાય તું પછી બેન અટકે ખબર तो છે? बेन ने तार वगर નથી ગમતું બેન બેટા તરત અટકી. દીદી વગર નથી કાર્ય વગર નથી ગમતું તો એવું છે દાદા જાય છે હારો જા બેટો આવજો બાપા આવજો હાલો, હાલો, જય સોમનારાયણ.